મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્યના મંત્રીઓ અને અન્ય અધિકારીઓની હાજરીમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શહેરી વિકાસ અને જાહેર સુવિધાઓના વિવિધ કામો માટે રાજ્યની નગરપાલિકાઓ અને નગરપાલિકાઓને 2111 કરોડનો ચેક અર્પણ કર્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશ સતત સર્વાંગી વિકાસના પંથે આગળ વધી રહ્યો છે। તેમણે જાહેર સમસ્યાઓના સરળ નિરાકરણની સાથે પર્યાવરણને અનુકૂળ અને ગુણવત્તાયુક્ત વિકાસ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ગાંધીનગરથી વિશાલ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।